ફતેપુરા અમૃત સાહેબ મારવાડી ને ત્યાં અમે જઈએ છીએ. સાહેબને અમે પૂછીએ છીએ કે સાહેબ તમે કબીરદાસમાં આવ્યા છો તો એમનું કઈથી તમારે એનો વિકાસ મળ્યો છે, શું શું તમે જાણવાનું મળ્યું તમને? સાહેબ અમૃત સાહેબ જી તમે અમે પૂછીએ છીએ આ તમે કબીર પંથમાં આવ્યા છો તો તમારે શું જાણવાનું મળ્યું એમના અંદર તમારે? એમાં એવું છે, આમ તો બચપનથી હું ભક્તિ માર્ગમાં હતો. ભજનમાં જતા આવતા અમે અને અંધવિશ્વાસની ભક્તિ કરતા હતા, હનુમાન કલ્પનાની. પછી આ કબીર પંથની જે વિચારધારા અમને લગભગ 1984માં મારો કંઠીબોધ થયો. તે પહેલાં અમારા એક સંત હતા, અમારી નજીકમાં એક સંત હતા મકનદાસ સાહેબ કરીને. એમના દ્વારા અમને આ કબીર સાહેબનું જ્ઞાનનું માર્ગદર્શન મળ્યું અને પછી એમાં અમે લાગ્યા. એટલે ધીમે ધીમે વાત સમજાઈ ગઈ કે જે અમારા અંદર જે આ ચારે બાજુ જે અંધવિશ્વાસ ચાલતા હોય છે, પાખંડ ચાલતા હોય છે, તે હનુમાન કલ્પનાની જે વાતો છે એ બધાથી અમે બહાર નીકળીને કબીર સાહેબની વિચારધારા અમને સમજાઈ કે ખરેખર આ બધું આ જીવને ભટકાવવાની વાતો છે. એટલે એ ધાર્મિક જ્ઞાનમાંથી અમે છુટકારો કરી લીધો અને ખરેખર આ કબીર સાહેબની જે વિચારધારા છે તે પ્રકૃતિના નિયમના અનુસાર છે. તો જળ અને ચેતનનો જે નિર્ણય છે, જળ ચેતન દો વસ્તુ અનાદિ અતિ પ્રસિદ્ધ જગમાઈ તિનકી પારક પાયે બિના બંધન છૂટત નહીં. તો સાહેબે કીધું કે આ બાકી 5 તત્વ અને 25 પ્રકૃતિ, આખું વિશ્વ આ પ્રકૃતિનું બનેલું છે. એને એ નિર્જીવ છે, જળ છે, એમાં જ્ઞાન ગુણ નથી. અને આ સર્વને જાણવાવાળો જે છે આપણો ચેતન આત્મા જે છે એને કહેવાય. ચેતન કહીએ, જીવ કહો, આત્મા કહો, એ પ્રાયવાચી શબ્દો છે, એમાં કોઈ વસ્તુમાં કોઈ ડિફરન્સ ફરક નથી. એટલે સર્વને જાણનારો એ મારું, હું પોતે મારું સ્વસ્વરૂપ છે. તો એ જ્યાં સુધી એનો બોધ ન થાય ત્યાં સુધી આપણું કલ્યાણ થાય એમ નથી અને અંધવિશ્વાસ નીકળે નહીં, છૂટે નહીં. તે કબીર સાહેબની જ એક વિચારધારા એવી છે કે એને આપણે ખરેખર આ જળ અને ચેતનનો બોધ સમજાઈ જાય કે જળ કોને કહેવાય, ચેતન કોને કહેવાય અને બંનેની ગ્રંથિમાં શું છે, એ ગ્રંથિ કેવી રીતે છૂટે, એ ગ્રંથિ છુટકારો કરવો એનું નામ જ મોક્ષ છે. મોક્ષ કોઈ આકાશ પાતાળમાં છે નહીં કે કોઈ મંદિર મસ્જિદમાં નથી. મોક્ષ આપણું સ્વસ્વરૂપ છે. એ પોતાના સ્વરૂપને જાણી લેવું. પ્રથમ જાન સ્વરૂપ કો પાછે બંધન ચીન. પહેલાં તો મુખ્ય વસ્તુ આ છે કે હું કોણ છું એનો પરિચય થવો બહુ જરૂરી છે. એ હું કોણ છું એને જો ખરેખર આપણને સમજાઈ જાય કે એનો પાકો બોધ થઈ જાય તો બાકીની જે અનુમાન કલ્પના છે, જે અંધવિશ્વાસ છે, જે પાખંડ છે, એ બધું ઓટોમેટિક છૂટી જાય છે. પછી રહી વાત જે મોહમાયા, જે ખાણીજાલ જેને કહેવામાં આવે છે, તે એ પુત્ર, પરિવાર, ઘર, સંપત્તિ, એ બી આપણે ધીમે ધીમે જેમ જેમ સમજતા જઈએ તેમ ઘરની જવાબદારીઓ પૂરી થઈ જાય અને પોતાનું આપણે કલ્યાણ કરી શકીએ. એટલે આપણું કલ્યાણ આપણા હાથમાં છે. આપણા ઉપર જ આધાર છે કે આપણું કલ્યાણ આપણે કરવું પડે. કે આપણું કલ્યાણ કે આપણું મોક્ષ કોઈ આપણી મનની માનંદી જે કલ્પના છે, દેવી દેવતા, ભગવાન કે કોઈ અલ્લાહ, ખુદા કે કોઈ દુનિયામાં કોઈ એવી શક્તિ છે નહીં કે આપણું કલ્યાણ એ આઈને કરી શકે. કેમ કે આપ બંધાયો આપ તે, બંધ્યોય આપ તે આપ, જો તું ઢૂંઢે આપ કો શો તું આપું આપ. તે મારા આત્મા સિવાય આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, जैसे मृगा नाभ कस्तूरी भटक भटक दुख पासी, अरे पानी में मीन प्यासी मोए सुन सुन आवे हासी. એટલે કહેવાનો મતલબ જેને આત્માનો બોધ નથી, જ્યાં સુધી આપણને પણ આત્મજ્ઞાન ન થાય, એનો બોધ ના ત્યાં સુધી આપણે પણ આ જીવને ભટકવું પડે છે. એમાં પછી કાશી, મથુરા, દ્વારકા, આમ તેમ દુનિયાભરના અને બધા મંદિરો જળ પથ્થરથી બનેલા હોય છે, ત્યાં નિર્જીવ હોય છે, પણ સજીવ પરમાત્મા તો આપણા અંદર જ બેઠો છે. જ્યાં સુધી એનો આપણને બોધ ન થાય ત્યાં સુધી આપણું કોઈ કલ્યાણ સંભવ નથી. માટે આ વિચારધારા મને અનુકૂળ આવી અને લગભગ આમાં 40 વર્ષ થઈ ગયા મને. આમાં અમે જોડાયેલા છે અને અમારા જ્યાં સુધી બને ત્યાં સુધી અમારા જે કોન્ટેક્ટના ભક્તો આવે છે, પરિચય થાય છે, એમને પણ આપણે માર્ગદર્શન આપીએ છીએ. અને જેને જેટલું સમજાય પ્રમાણે આ કબીર વિચારધારામાં જોડાયા છે અને જોડાતા રહેશે. આ આપણો સ્વધર્મ છે. સાહેબે કીધું કે તેરી જાતિ જીવ સબ દુખિયા વસ અજ્ઞાન, તિનકો રાહ બતાવીએ દયા ધરી કરો સુજાન. કેમ કે આ જેટલા પ્રાણી છે એ બધા આપણા સ્વજાતિ છે.
એમાં કોઈ આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ઊંચો નીચો આ તો બધી મનની કલ્પનાઓ છે, મનની માનંદી છે. પણ ખરેખર મૂળમાં તો માનવ ધર્મ જ સત્ય છે. માનવ બધા એક જ છે અને બધાના શરીર 5 તત્વોના જ બનેલા હોય છે અને એ બધાની અંદર રહેનારો જે ચેતન આત્મા છે તે પણ બધાનો સરખો જ છે. માટે કબીર સાહેબે કીધું કે આ જે તે ઘટ તે જીવા, એટલે જેટલા ઘટ છે એ બધાની અંદર જે રહેનારો જે ચેતન આત્મા છે એ બધા આપણા સ્વજાતિ છે. પણ જેને ગુરુ મળી ગયા તો જેને સાચું જ્ઞાન મળી ગયું તો તે સમજીને એનું કલ્યાણ કરી શકે. અને સમજ્યા પછી જે ભટકેલા હોય છે એમને જે ભૂલમાં પડી ગયા છે એમને સમજાવવા અને એમને માર્ગદર્શન આપવું એ આપણો સ્વધર્મ છે. એટલે સાહેબે કીધું કે તેરી જાતિ જીવ સબ દુખિયા વસ અજ્ઞાન, એ અજ્ઞાનતાના લીધે એને જ્ઞાન છે નહીં એટલે બિચારા દુઃખી છે. દુખિયા વસ અજ્ઞાન તિનકો રાહ બતાવીએ, એ જે રસ્તો ભટકી ગયા છે એને રસ્તો બતાવી દેવાનો, એને માર્ગ બતાવી દેવાનો. અને દયા ધરીને કરો સુજાન, દયા કરીને એમને સુજાન એટલે સારી જાણકારી એમને આપી દેવી, એ આપણો સ્વધર્મ છે. તો આ વિચારધારામાં હું જોડાયેલો છું. આ વિચારધારા મને અનુકૂળ છે. અને જ્યાં સુધી કેમ કે અંધવિશ્વાસમાં અમે બી બહુ ભટક્યા છે એટલે બધે જાણી બેઠા કે ભાઈ બધે આમ અનુમાન કલ્પનાની વાતો છે, બધી પાખંડની વાતો છે. આ જીવને ભટકાવા સિવાય બીજું કોઈ વાત જ નથી. ખાલી કબીર સાહેબનું એમાં બી પણ પારક જ્ઞાન છે, જેને ભૂલ મીટે ગુરુ મિલે પારખી. આપણી જે અનાદિકાળની જે ભૂલ પડેલી છે એ ભૂલ કોઈ જેની ભૂલ મટેલી હોય એ આપણી ભૂલ મટાડી શકે. તો એવા જે પારખી લોકો છે, પારખી એટલે જે વસ્તુને એક વસ્તુને પરખી છે કે પાખંડ શું છે, અનુમાન શું છે, કલ્પના શું છે, ગ્રંથિ શું છે, જળ ચેતન શું છે, ઈશ્વર ભગવાન શું છે કે નથી, એનું ભિન્ન રીતે જેણે પરખી નાખ્યું છે. હું કોણ છું, મારા બંધન કેવી રીતે લાગુ પડ્યા, હું 84 કેવી રીતે જઉં છું, એ 84થી છુટકારો કઈ રીતે થાય, એ બધી વાતને જો બરાબર પાકું જાણતા હોય એને આપણે કોન્ટેક્ટમાં રહીએ તો એને પારખી કહેવાય. જ્યાં અંધવિશ્વાસની કોઈ વાત જ નથી. એક વસ્તુ જેને પરખી એને નામ પારખી. તો આપણી જે ભૂલ છે તો ભૂલ મીટે ગુરુ મિલે પારખી ઓર પારખ દે લખાઈ. પારખ એટલે કે હું કોણ છું એનો ખરેખર આપણને પાકો બોધ કરાવી દે. કહે કબીર ભૂલ કી ઔષધ પારખ સબકી ભાઈ. ઔષધ એટલે દવા. આમાં શરીરમાં કોઈ બીમારી થઈ તો એના માટે દવા ખાઈએ, ચાહે આયુર્વેદિક હોય કે અંગ્રેજી દવા હોય, ખાઈએ તો જ બીમારી મટે. એવી રીતે જે અનાદિકાળથી જે ભૂલ પડેલી છે એ ભૂલના કારણે આપણે 84 જવું પડે છે અને નાના પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે. તો એ બીમારી નાબૂદ કરવા માટે પારક જ્ઞાન હોવું બહુ જરૂરી છે. એના સિવાય આપણને કોઈ બીમારી મટે નહીં અને મોક્ષ થાય પણ નહીં. આ રીતે આ જે પારક જ્ઞાન છે કબીર પંથનું, આમ તો કબીર પંથમાં અનેક ભિન્ન પ્રકારથી લોકો જ્ઞાન ચલાવે છે, પણ એમાં જે પારક જ્ઞાન, પારક સબકો પરખત હે, પારક સબકો પરખત હે, પુની પારક પરખ નિહારા, સતચિત આનંદ और महानंद पारक सबको किन विचारा, बड़े बड़े अनुभव के करता बिन पारक कस किन विचारा, पूर्णदास કહે સુન જ્ઞાની નિજ પારક से ભયા નિડારા. જ્યાં તક નિજ પારક એટલે પોતાના સ્વરૂપની પારક ના થાય ત્યાં સુધી કોઈ કલ્યાણ સંભવ નથી. માટે આ જ્ઞાનમાં આવ્યા પછી રસ્તો ક્લિયર થઈ જાય છે મુક્તિ મોક્ષ માટે. અને એ કરવું સંતો તો આપણને માર્ગદર્શન આપે, પણ એ કરવું તો આપણે પોતાને જ પડે. બરોબર. જ્યાં સુધી આપણે ન જાગીએ આપણું કલ્યાણ તો આપણે જ કરવાનું છે. આપણું કલ્યાણ કોઈના ભરોસા પર છે. સંત મહાત્મા ગુરુજનો આપણને માર્ગદર્શન આપી દે, પણ કરવું તો આપણે જ પડે. આપણે કર્યા વગર મેળ પડે. આ રીતે આ કબીર સાહેબની વિચારધારા મને અનુકૂળ છે અને એ આપણે જીવનમાં ઉતારીએ. અને જ્યાં સુધી આપણા ભક્ત લોકો આવે જાય છે એમને પણ આપણે રાત દિવસ હું એ જ કામ કરું છું. આ રીતે મારું જીવન છે. અત્યારે મારી 70મું વર્ષનું રનિંગ છે, એટલે વર્ષોથી આમાં લાગેલા છે. ભજન કીર્તનમાં જઈએ છીએ, લોકો સમજે, જિજ્ઞાસુને આપણે માર્ગ બતાવીએ, સમજાવીએ, અને ધીમે ધીમે એનું કલ્યાણ થાય. માણસો વ્યસનથી મુક્ત થાય, અંધવિશ્વાસથી મુક્ત થાય, પાખંડથી મુક્ત થાય. આ ધાર્મિક લોકો જે છેતરતા હોય છે ત્યાંથી છેતરાવાનું બંધ થાય અને ધનનો સદુપયોગ થાય. ધનનો જે દુરુપયોગ, અજ્ઞાનતાની અંદર શું ધનનો દુરુપયોગ થતો હોય છે, તે દુરુપયોગ થતો બચી જાય અને એ આપણા સારા કામમાં પૈસો લાગે. માટે વિચારધારા અમને અનુકૂળ છે ને આમાં અમે જોડાયેલા છે. અમૃત સાહિબ મારવાડીનો કહેવાનો એક જ ફરજ છે કે તમે જળની તમે જ્ઞાન કરશો તો જળમાં તમને જ્ઞાન કશું મળશે નહીં. તમે ચેતન જ્ઞાન કરશો, ચેતનની પૂજા કરશો તો ચેતનમાં તમે રહેશો તો ચેતનથી તમને જ્ઞાન મળશે.
ચેતન જોડે જશો તો ચેતન તરીકે તમારે જ્ઞાન પેદા થશે. સતગુરુ મહારાજ એક ચેતન છે. ઓર જળ પ્રત્યે તમે જ્ઞાન કરશો તો જળ મેં તમને કશું મળવાનું નથી. સાહેબનો એ જ કહેવાનો છે. એટલે એ આપણે સમજવાનો જરૂર છે. બોલો સતગુરુ સાહેબની જય હો.